પાણી ક્યાંથી આવે છે એ ખબર નથી ને ક્યાં જાય છે એ પણ ખબર નથી. તમે જોઈ શકો છો 24 કલાક અહીંયા પાણી ચાલુ રહે છે. હે કાકા, આ મંદિરે ભજનો હતા છે નહીં? દર બીજી. જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. અત્યારે અંધારું છે અને હું 5 વાગે જાગીને મસ્ત મજાનો તૈયાર થઈને રેડી થઈને ઊભો છું ને આપણે જવાનું છે આજે વાવથરાજ બાજુ, ભાભર બાજુ. સરસ મજાના જે જોવાલાયક સ્થળો છે, ઇતિહાસવાળું છે. પછી આપણા જે લાધારામ મહારાજ છે એમને જે સમાધિ લીધી હતી જીવિત, એ પણ તમને બતાવવાનું છે. બધી જ બહુ જ મજા આવી જવાની છે આ બ્લોગમાં. તો છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નામ ભૂલતા. દિલુભાઈ આવી રહ્યા છે અને હું મસ્ત મજાનો તૈયાર થઈને રેડી થઈ ગયો છું. દિલુભાઈ આવે એટલે આપણે બધા જશું ભાભર બાજુ. તો મિત્રો દિલુભાઈ આવી ગયા છે ને આપણે બેસી જશું ગાડીમાં. દિલુભાઈ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ ભાઈ. તો મિત્રો આપણે બધા હવે જવાના છીએ ભાભર બાજુ. તો હવે નીકળી જઈશું. તો વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો, બહુ જ મજા આવી જશે. થોડોક ગેસ થોડો ઓછો હતો તો ગેસ ભરવા માટે ઊભા રહ્યા છે, જોઈ શકો છો તમે. અને સરસ મજાનો આ બાજુ સૂર્ય દેખાઈ રહ્યો છે અને દિલુભાઈ નીચે ઉતર્યા છે અને આપણે અંદર બેઠા છે. અને બસ હવે દેવદર અહીંયાથી થોડુંક જ દૂર છે કારણ કે આપણે આવી ગયા છો રૈયા આ બાજુ અને હવે આપણે દેવદર થઈને નીકળવાનું છે આગળ. ભારતમાળા જે રોડ છે ચાલુ થઈ ગયો છે. રેડી ફાસ્ટેગ અહીંયા ટેક્સ કપાવવાનું પણ ચાલુ થઈ ગયું છે એટલે તમે જ્યારે પણ નીકળો તો અહીંયા હવે ફાસ્ટેગ હશે તો તમને સારી સુવિધાઓ મળશે. અને નહીં હોય તો એના ધારો કે અહીંયા 40 રૂપિયા થયા, અહીંયા નજીક જવાનું છે તો, અને ફાસ્ટેગ ના હોત તો 80 રૂપિયા થોત. અને બીજું કે રિટર્ન આવશે તો પણ એમને ફ્રીમાં આવવા મળશે. તો સારી સુવિધા છે ભારતમાળા રોડ ઉપર. અને આપણે હવે ભારતમાળા રોડ ઉપર પહેલી વખત સફર કરી રહ્યા છીએ. દિલુભાઈ તો જો કે આવ્યા છે. દિલુભાઈ તમે પહેલી વખત આવ્યા? ના, હું તો લગભગ ઘણી વાર કરી, બરોબર. પણ આ બાજુ પહેલી વાર જવું રહ્યો, સોતલપુર બાજુ. આ બાજુ જેલા છે થરાદથી સાચોર બાજુ ઘણી વાર ગયેલા. બરોબર. તો દિલુભાઈ તો ગયેલા છે. આપણે પહેલી વખત જરા છે ભારતમાળા રોડ ઉપર. સરસ મજાનો રોડ છે, સરસ સુવિધાઓ છે અહીંયા તમે જોઈ શકો છો. અને ઘણા બધા વાહન પણ આવેલા છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે જવાનું છે ક્યાં જવાનું? જાજમ જવાનું છે. આડું બનાવું છું. આપણે જાજમ જતા હતા તો વચમાં મસ્ત મજાનું લોકેશન આવ્યું છે, તમે જોઈ શકો છો. આગળ સરસ મજાનું પાણી પડ્યું છે અને આ આપણે કચ્છમાં જેમ વ્હાઈટ રણ છે ને એ રીતનું અહીંયા રણ ટાઈપ છે, તમે જોઈ શકો છો. અને આ ખાર બાજેલો છે, આપણે નહીં કહેતા કે ખાર બાજે છે, એ બાજુની જમીન એવી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જમીન એવી છે, ખારવાળી જમીન છે. એટલે કે બિન ઉપજાઉ જમીન છે. જેમ કે આપણે પેલી બાજુ કેવું હોય છે બનાસકાંઠા બાજુ અને બીજા સાબરકાંઠાની બાજુ ઉત્પાદન સારું મળતું હોય છે કોઈ પણ પ્રકારની ખેતી કરીએ તો. પણ અહીંયા એ ટાઈપનું નહીં, તમે જોઈ શકો છો એકદમ ખારવાળું પાણી છે. અને આ જે પાણી છે ને એ કોઈ લોકલ નદીમાં કે તળાવમાંથી નહીં આવતું, પણ એ પાણી કેવું છે ખબર છે, જે ચોમાસામાં જે વરસાદનું હોય ને એ પાણી બધું ભેગું થયેલું છે, તમે જોઈ શકો છો. દિલુભાઈ પણ પેલી બાજુ ફોટા બોટા પાડેલા છે, આપણે પણ ફોટા બોટા પાડી દીધા છે. તો છેલ્લે સુધી બન્યા રહો, બહુ મજા આવવાની છે. આગળ મસ્ત મજાના બધા સીન આવવાના છે, જોવાની બહુ મજા આવી જશે. તો છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આપણે પેલું જે પાણી ભરેલું જોયું ને અહીંયાથી ડાયરેક્ટ આપણે જતા હતા લુણેશ્વર મહાદેવના મંદિરે. તો અહીંયાથી આપણને સંગત માતાનું મંદિર દેખાણું, તો આપણે દર્શન કરવા આવી ગયા હતા દિલુભાઈને બધા. દિલુભાઈ પેલી બાજુ બ્લોગ બનાવી રહ્યા છે અને હવે આપણે દર્શન કરશું ને આપણને આનો ઇતિહાસ નથી ખબર કે મંદિર શું ટાઈપનું છે અને અહીંયા ઇતિહાસ શું છે. અને પણ અહીંયા એક સરસ મજાનું લોકેશન આપણને જોવા મળ્યું, તમે જોઈ શકો છો. મંદિર મસ્ત છે અને બાકી તમે જોઈ શકો છો આ બાજુ પાછળના ભાગે એકદમ નદી કિનારે આપણે ઊભા હો ને નદી કિનારે મંદિર હોય ને એ ટાઈપનું છે. અહીંયા તમે જોઈ શકો છો. દિલુભાઈ તો અહીંયા પહોંચી ગયા છે ડાયરેક્ટ જોતા પહેલાં જ. અને આપણે હવે તમને બતાવી નાખશો, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા ગેટ પણ મૂકેલો છે અને તમે જુઓ સરસ મજાનું લોકેશન અને મસ્ત મજાનું મંદિર છે. તો આપણે હવે પૂજારીને મળીશું અને પૂછીશું કે આનો ઇતિહાસ શું છે અને પછી તમને જણાવીશું. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે જો પેલી બાજુ ફોટા બોટા પાડી લીધા છે અને પછી આ બાજુ આવ્યા મંદિર પાછળ
અને મંદિર પાછળ તમે જોઈ શકો છો અહીંયા ગાય છે ને વાસરડું છે, આ બાજુ જુઓ મોરલા છે, ઘણા બધા છે, જોઈ શકો છો તમે. અને સરસ મજાનું લોકેશન જોવા મળ્યું ભાઈ, પહેલી વખત આપણે આવું લોકેશન જોયું છે હો. બાકી તમે જોઈ શકો છો આ મસ્ત મજાનું પાણી, મોર, જૂનું ગાડું, ચબૂતરો, ગાય, બધું સરસ મજાનું જોવાનું છે અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે આગળ જશું બીજા મંદિરે, અને પહેલાં તો પૂછીશું આપણે ઇતિહાસ અને પછી જશું આગળ. તો બધા સગત માતાના દર્શન કરી નાખો. આમ તો શક્તિ માતા પણ કહેવામાં આવે છે, તો જય શક્તિ માતા. તો મિત્રો આપણે દર્શન કરી નાખ્યા શક્તિમાના. તો આ મંદિરનો ઇતિહાસ પૂછ્યો આપણે પૂજારીને, તો પૂજારી એવું કહેતા હતા કે આ મંદિર બહુ જૂનું છે, વર્ષો જૂનું છે, અને આ સગત માતાનું મંદિર છે, અને આમ શક્તિ માતા કહેવાય. અને આ છે ને મંદિર એ આપણે જે જાડેજા પરિવાર એમના કુળદેવી એટલે કે શક્તિમાનું મંદિર છે. અને આ તમે જોઈ શકો છો અહીંયા તલવારોને બધું પડ્યું છે માતાજીના મંદિર જોડે. અને શક્તિમાનું આ નીચે પણ મંદિર બનાવેલું છે, ભોયરું બનાવી. અને ઉપર જે મંદિર છે ને એ મંદિર એકદમ પેલું જે ખોડિયારમાંનું મંદિર છે ને વારાણા, એ એના નકશાથી બનાવવામાં આવેલું છે. અને અહીંયા પ્રસાદી પણ તમે જોઈ શકો છો પડી છે. તો એ રીતનું છે સરસ મજાનું. તો હવે આપણે જઈશું લુણેશ્વર મહાદેવ મંદિર. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હે કાકા, આ મંદિરે ભજનો હતા હશે નહીં? બીજમાં પાઓ દર બીજી હાલો પાણી પીએ છે. પાણી પીએ હો. દર બીજે ભજન દર બીજી હારા સાંજના ટાઈમે કે વેલા સાંજે પહોંચે હોય? આજે આખો દિવસે માણસ બીજ ભરવા આવે હા, અને આજે ભજન આખા ગામના લોકો આવતા હશે ને? ગામના બોરું, દૂધનો સાણું વેણોહરી અને બરોબર. ફાંગલી. ઓહો, કલપનો ઓટલો છે આવે એટલે હાથ હા, એ તો એ જ હોય. હે જે આવે એ આપણું મહેમાન ભગવાન છે એ આપણા માટે. બસ આવા વાળું કોણ છે? તો આપણે જતા હતા લુણેશ્વર મહાદેવ. તમને મેં પહેલાં પણ કીધું કે સખતમાના દર્શન કર્યા, અને એના પછી અહીંયા આવ્યા તો આપણને વચમાં દાદા મળી ગયા. અને સરસ મજાનું અહીંયા લોકેશન છે, અને રામાપીરનું મંદિર છે નાનકડું. અને તમે લોકેશન જુઓ, મસ્ત મજાનું લોકેશન છે. સાંજના ટાઈમે અહીંયા ભજનની સુવિધા હોય છે, એટલે કે ભજન હોય છે દર બીજે. અને આ જે દાદા છે એ દાદા મંદિરની સેવા કરતા હોય છે, પૂજા કરે છે રામાપીરની. અને મસ્ત મજાનું લોકેશન છે, મસ્ત ટાળિયું છે અહીંયા. અને આ બાજુ ખુલ્લું એકદમ મોટું મેદાન ટાઈપ છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે લુણેશ્વર મહાદેવ મંદિર. હવે તમને દર્શન કરાવીશું. હજારો વર્ષ જૂનું મંદિર છે મિત્રો. અહીંયા કહેવત એવી છે કે જે તે સમયમાં, પ્રાચીન સમયમાં પાંડવો છે અહીંયા શંકર ભગવાનની પૂજા આરાધના કરતા હતા. અને આ જે કુંડ છે તમને જોવા મળી રહ્યું છે, એમાં પાણી ક્યાંથી આવે છે એ ખબર નથી ને ક્યાં જાય છે એ પણ ખબર નથી. તમે જોઈ શકો છો 24 કલાક અહીંયા પાણી ચાલુ રહે છે, તમે જોઈ શકો છો. અને પાણી અત્યારે આવેલું છે, નીકળેલું છે, હું તમને બતાવું છું લાઈવમાં. અને આ બાજુ તમે જોઈ શકો છો દાદાને હાથ પગ ધોવેરા છે, અને પાણી તમે જોઈ શકો છો અત્યારે ચાલુ છે. અને પાણી ક્યાંથી આવે છે એ પણ નથી ખબર. તો હું તમને દર્શન કરાવી નાખું છું લુણેશ્વર મહાદેવના. તો દર્શન કરી નાખું.